નમસ્કાર મિત્રો આજે પણ ફરી વખત આપણે અનામત ઉપર ચર્ચા કરવી છે. કારણ કે જે લોકો એક સમયે અનામત માંગતા હતા એ લોકો હવે અનામતનો વિરોધ કરી રહ્યા છે. એટલે અનામતની માંગણી સમયના અને વિરોધ કરવા સમયના એમના જે માપદંડો છે બદલાયા હોય એવું લાગે છે, અથવા નીતિમત્તા બદલાઈ હશે. શું બદલાયું હોય? એમની નીતિમત્તા બદલાઈ હોય. જે લોકોને અનામત મળી રહી છે એમના પ્રત્યે એમનો સમભાવ ના હોય, બંધુત્વ ભાવ ના હોય, એમના પ્રત્યે જાતિ દ્વેષ હોય ને એના કારણે એમના માપદંડો બદલાતા હોય. હમણાંથી દિલ્હીની અંદર પાસ અને સરદાર પટેલ ગ્રુપના આગેવાનો એટલે પટેલોએ અનામત નાબૂદ કરવાની માગણી કરી છે. પરંતુ ગુજરાત અને ભારતના જે પટેલો છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રિવર્ણો સિવાયની વર્ણોમાં આવે છે. ત્રિવર્ણો સિવાયની વર્ણોમાં આવે છે એટલે શુદ્ર વર્ણોમાં આવે છે. પટેલો માટે બીજી કોઈ વર્ણમાં જગ્યા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી. અને વર્ષો પહેલા બ્રિટિશ શાસનના સમયમાં જે રજવાડાઓ હતા, રજવાડાઓના જમીનદારો હતા, એના ગણોતિયાઓ તરીકે પટેલો કામ કરતા હતા. એ સમય દરમિયાન પટેલોનું આર્થિક શોષણ જમીનદારો કરતા હતા અને એમાંથી ઘણા બધા વાદ વિવાદ થયા હતા. સાથે સાથે અમરેલી ગાયકવાડ શાસનમાં પટેલોનો શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. એવો લેવા અને કડવા પટેલોનો જે ઇતિહાસ છે એની અંદર એવો ઉલ્લેખ કરેલો છે. પરંતુ આઝાદ ભારતની અંદર આ પટેલોએ સાહસ કર્યું, દીર્ઘદ્રષ્ટિ હતી, સખત પરિશ્રમ કર્યો અને ગુજરાતની એક ખમતીધર કોમ તરીકે એ બહાર આવ્યા. ખૂબ સારું વાત કહેવાય. પણ સાથે સાથે એમણે ગામડાઓ અને તાલુકાઓની અંદર માધ્યમિક શાળાઓ શરૂ કરી. માધ્યમિક શાળાઓના આધારે એમની રાજકીય ઓળખ પ્રસ્થાપિત થઈ, સામાજિક ઓળખ પ્રસ્થાપિત થઈ અને રાજકારણમાં પણ આવ્યા. રાજકારણમાં એમણે સારું એવું આધિપત્ય જમાવ્યું. વસ્તીના પ્રમાણમાં વધુ ધારાસભ્યો, વધુ મંત્રીઓ પટેલોમાંથી આવતા થયા. એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગની વસ્તી 52% 68% અંદાજ લગાવવામાં આવે છે. એટલે 52% જે નોકરીઓ મળવી જોઈએ સરકારી, 52% યુવાનોને ઉચ્ચ શિક્ષણની અંદર જે લાભો મળવા જોઈએ, ધારાસભા લોકસભામાં એમનું જે પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ એ ના જળવાયું અને એમના વધારે પડતા હક્કો, એમના જે રાજકીય હક્કો હતા, એમના નોકરીઓના હક્કો હતા, એમના ઉચ્ચ શિક્ષણના હક્કો હતા, એ પટેલો અને બીજા કથિત ઉચ્ચ વર્ણના લોકો ધીમે ધીમે હડપ કરતા થયા. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અધિકારો, એમની શિક્ષણના અધિકારો અને એમની ઉચ્ચ શિક્ષણના અધિકારો, નોકરીઓના અધિકારો હતા એ બરકરાર એટલા માટે રહ્યા કે એમને બંધારણને અનુસાર, બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજકીય અનામતો મળી, શૈક્ષણિક અનામતો મળી, સરકારી નોકરીઓને અનામત મળી. બીજી બાજુ અન્ય પછાત વર્ગોને જે અનામતના લાભો મળવા જોઈએ એ મંડળ પંચની ભલામણો હોવા છતાં માત્ર અને માત્ર 27% અનામતો મળી. હવે 52-54% વસ્તીની અંદર વસ્તીના ધોરણે 27% અનામતોથી એમનો વધારે લાભ ના મળે એવું પ્રાવધાન થઈ ગયું અન્ય પછાત વર્ગ. કારણ કે ઓપન મેરિટની અંદર આ લોકોને કઈ રીતે ના આવવા દેવા એ તો ભારતની અંદર જે ભરતી કૌભાંડો ચાલે છે, બીજા જે પાછલા બારણાથી લેટરલ એન્ટ્રી દ્વારા જે કાવાદાવા ચાલે છે, ગુજરાત પબ્લિક સર્વિસ આયોગ જે છે એ ગુજરાત પટેલ સર્વિસ કમિશન બની ગયું હોય એ રીતે એમાં જે કાવાદાવા બહાર આવ્યા છે એ જોતા એવું લાગે છે કે ભાઈ અન્ય પછાત વર્ગોને એનું પ્રભુત્વ મળતું નથી. તો શા માટે આ લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે?
એક સમય એવો હતો કે એ અનામતની માંગણી કરી રહ્યા હતા. અનામતની માંગણી કરવામાં ગુજરાતના પટેલોએ ખૂબ મોટું આંદોલન કર્યું. 14 નિર્દોષ યુવાનોના અપમૃત્યુ થયા, એટલે 14 પરિવાર લૂંટાયા. કેટલા? 14 પરિવાર લૂંટાયા. સાથે સાથે સરકારી સંપત્તિને અનેક ઘણું નુકસાન થયું. અને પટેલ સમાજને સામાજિક રીતે નુકસાન એ થયું કે એમણે ખૂબ મોટો એ આંદોલનમાં એમણે સમયનો, શક્તિનો, નાણાંનો ખૂબ મોટો ભોગ આપ્યો. અને છતાંય એમણે જે અનામત માગી હતી, પટેલોને બક્ષી પંચમાં સામેલ કર્યો અને અનામત માગી હતી, એવી અનામત એમને નથી મળી. અને આ જ સમયગાળા દરમિયાન ગુજરાતના સોની, ગુજરાતના કંસારા, ગુજરાતના મોઢવણી અને ગુજરાતના રજપૂતોએ પણ અનામતની માગણી કરી. આ સમયગાળા દરમિયાન આ બધા લોકોએ અનામતની માગણી, પણ હવે આ લોકો અનામતની માગણી જે લોકો કરતા હતા, 1981નું જે અનામત આંદોલન હતું એ એક પ્રકારનો લિટમસ ટેસ્ટ હતો. 1981નું અનામત આંદોલન એક પ્રકારનો લિટમસ ટેસ્ટ હતો કે અનામત વિરોધી આંદોલન કરવું હોય તો કેવી ભૂમિકા બાંધવી પડે, એનો લિટમસ ટેસ્ટ હતો. અને એનો વ્યવહારિક અમલ 1985ની અંદર તક જોઈને બેઠેલા લોકોએ, માધવસિંહ સરકારે અન્ય પછાત વર્ગના લોકો માટે 10% અનામતનો વધારો કર્યો અને એમણે 85નું અનામત આંદોલન શરૂ કર્યું. અને આ 85ના અનામત આંદોલનના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પુસ્તકો છે એની અંદર આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ સંઘ આ બાબતે સંમત નહોતું અને પડદા પાછળથી આ લોકોએ કામ કર્યું છે. એ પુરવાર થયેલી હકીકત છે. એ વખતે એમની જે દલીલો હતી કે ભાઈ ગરીબી ઘટી નથી, અસમાનતા ઘટી નથી, અનામત વોટ બેંકનું શસ્ત્ર બની ગઈ છે, અસમાનતા 84% વાળા રહી ગયા છે અને 48% વાળા, આ બધી બોગસ દલીલો હતી. આ બધી દલીલો જ્યારે 2015નું અનામત આંદોલન પાટીદારો માટે શરૂ કરવામાં આવ્યું ત્યારે આ દલીલો ક્યાં ગઈ? હવે એમની નવી દલીલ આવી છે કે રૂપિયાવાળા રહી જાય છે અને રૂપિયાવાળાને લાભ મળે છે અનામતના અને ગરીબને નથી મળતા. તો આના માટે સિસ્ટમ જવાબદાર છે કે અનામત પ્રથા જવાબદાર છે? આ વિચારવા જેવી બાબત છે. હવે જે પાસ અને સરદાર પટેલ ગ્રુપના કેટલાક આગેવાનોએ જે દલીલ કરી કે રૂપિયાવાળાને અનામતનો લાભ મળે છે અને રૂપિયા વગરના રહી જાય છે, રૂપિયા વગરના ગરીબ લોકો અનામતથી વંચિત રહી જાય છે. એટલે અહીંયા આગળ એ સમજવાની જરૂર છે કે ભાઈ સિસ્ટમનો વાંક છે કે અનામત પ્રથાનો વાંક છે. અનામત પ્રથાનો દોષ શું? અનામત પ્રથા તો બધા માટે છે. EWS માટે છે, ઓબીસી માટે છે, શેડ્યુલ કાસ્ટ માટે, શેડ્યુલ ટ્રાઇબ માટે. એટલે અનામત પ્રથા ભારતની 100% વસ્તી માટે છે. અનામત પ્રથા આજને તારીખે ભારતની 100% વસ્તી માટે છે. 100% અનામત ભલે ના રહી, પરંતુ ભારતની 100% વસ્તી માટે અનામત પ્રથા છે. તો વાંક અનામત પ્રથાનો છે કે સરકારી સિસ્ટમનો વાંક છે? સરકારી સિસ્ટમ સુધારવી નથી, સરકારી પદ્ધતિઓ સુધારવી નથી, અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આપવામાં આવેલી જે પ્રથા છે એનો તમારે વિરોધ કરવો છે. અને પછી માપદંડ બદલાતા રહે છે કે આ અનામત નાબૂદ કરો. પરંતુ ગુજરાતના પટેલો શિક્ષણમાં, રાજકારણમાં અને બીજી ઘણી બધી બાબતોમાં વધુ પડતો ભાગ મેળવી જાય છે. આર્થિક ધોરણે એમની જે સદ્ધરતા છે એમાં પટેલોનું સાહસ છે, એમની દૂરદ્રષ્ટિ છે, એમની સખત મહેનત છે. એટલે આર્થિક રીતે પટેલોએ કોઈનું પડાવી લીધું છે એવું કહી શકાય નહીં, ક્યારેય એવું ના કહી શકાય. પરંતુ રાજકીય રીતે એમની વસ્તીના પ્રમાણ કરતાં એમના ઢગલાબંધ ધારાસભ્યો હોય એ બીજાના હક્કો પડાવી લીધા નથી. અને બીજાના હક્કો કોના પડાવી લે? અનુસૂચિત જાતિ અને જનજાતિનું તો રાજકીય પ્રતિનિધિત્વ સીમિત થઈ ગયેલું છે. એટલે અન્ય પછાત વર્ગોના હક્કો, રાજકીય હક્કો પડાવી લેવા છે. અન્ય પછાત વર્ગની જે વસ્તી છે ગુજરાતની અંદર, કોળીઓની જે વસ્તી છે અને ગુજરાતની ઠાકોરની જેટલી વસ્તી, એની કરતાં પટેલોની વસ્તી અડધી હોવા છતાંય, અડધા કરતાં ઓછી હોવા છતાંય કોળી પટેલો અને ઠાકોરોની વસ્તી
48% આજુબાજુ હોવાનું કહેવાય છે. ચોક્કસ આંકડાઓ નથી, આ બધા અંદાજિત 68 છે. પરંતુ પટેલો વસ્તી કરતાં આ સમાજની વસ્તી ડબલ હોવા છતાં એમના ધારાસભ્યોનું પ્રમાણ, એમના સંસદ સભ્યોનું પ્રમાણ અને મંત્રીમંડળમાં એમના જે પ્રતિનિધિઓ છે એનું પ્રમાણ જુઓ અને એની તુલના પટેલોની સાથે કરો તો પટેલ સમાજ એક બાજુ રાજકીય હકો ઓહિયા કરી જાય છે, સરકારી નોકરીઓમાં એમણે સિંહ ફાળો મેળવ્યો છે. તો શા માટે તમારે આ વિરોધ કરવો જોઈએ? આ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધમાં છે અને સાથે સાથે સમાજમાં સદભાવ પેદા થાય, સમાજની અંદર સામાજિક સમાનતા પેદા થાય, સામાજિક અસમાનતા નાબૂદ થાય, એની વિરોધની આ પ્રક્રિયા છે. તો આને તમારે શા માટે સમર્થન કરવું જોઈએ? આ તો કેટલાક પરિબળો સમાજમાં ભાગલા પડાવવા, સમાજમાં ધૃણા અને નફરત પેદા કરવા માંગતા હોય એની પોલિસી હોય એવું લાગે છે. એટલે મિત્રો, જે લોકો અનામતનો વિરોધ કરે છે, અનામતનું સમર્થન કરે છે, એણે અનામતના તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવો જોઈએ. એટલું જ નહીં, અનામત પ્રથાના દુર્ગુણો શું છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. અનામત પ્રથાએ ભારતનો સમૃદ્ધ કરવામાં, ભારતની અંદર સામાજિક સમાનતા સ્થાપવામાં, ભારતના શોષિતો પીડિતોનો અપલીટ કરવામાં અનામત પ્રથાએ હકારાત્મક ભાગ ભજવ્યો છે. એટલે અનામત પ્રથાએ ભારતનું સર્વાંગી દ્રષ્ટિએ કલ્યાણ કર્યું છે. પરંતુ જે અલ્પજીવી લોકો છે, અલ્પમતમાં જે લોકો છે અને બહુજન સમાજનો આર્થિક શોષણ, સામાજિક અને સાંસ્કૃતિક શોષણ કરી એમણે પોતાનું જે આધિપત્ય જમાઈ રાખ્યો છે, એવા લોકોના દોરી સંચારથી જો આવા આંદોલન થતા હોય તો પટેલ સમાજ અને તમામ સમાજે વિચારવું જોઈએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને આપણે સાચા રસ્તા છે કે ખોટા રસ્તા છે. મિત્રો, આજે આટલી વાત. તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો એથી વધારે યોગ્ય લાગે તો તમારા તમામ મિત્રોને આ વિડીયો વધુમાં વધુ પહોંચાડજો, જેથી સામાજિક સભાનતા માટેનો એક મતને થોડું વધારે પ્રોત્સાહન મળે. ફરી મળીશું. આવજો.